પોરબંદર અને આસપાસના વિસ્તારના લોકોની સમસ્યાને વાચા આપવામાં હંમેશા અગ્રેસર રહેનાર ગુજરાત ન્યૂઝ પોરબંદરની વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધી હતી। ત્યારે ગુઠાણિયા કોલેજની આ વિદ્યાર્થીનીઓને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારત્વનો વાસ્તવિક અનુભવ થયો હતો। પત્રકારત્વ માત્ર સમાચારનું માધ્યમ નથી, પરંતુ સમાજ માટે દિશાસૂચક ગણી શકાય છે। ત્યારે પોરબંદરમાં આજકાલ સંધ્યા દૈનિક ખાતે ગુઠાણિયા કોલેજની વિદ્યાર્થીનીઓ પત્રકારત્વ માટે ઇન્ટર્નશીપની તાલીમ લઈ રહી છે। પોરબંદરના પ્રામાણિક, નિષ્ઠાવાન અને બાહોશ પત્રકાર એવા જિગ્નેશ પોપટના માર્ગદર્શનમાં આ વિદ્યાર્થીનીઓ તાલીમ લઈ રહી છે। ત્યારે તે વિદ્યાર્થીનીઓએ જીટીપીએલ હાઉસની ખાસ મુલાકાત લીધી હતી। આ વિદ્યાર્થીનીઓએ પોતાના વર્ગખંડની બહાર જઈ પત્રકારત્વનો વાસ્તવિક અનુભવ મેળવે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ અને સંજયભાઈ ગોસ્વામી દ્વારા સાથે આવેલા પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીનીઓને આવકાર આપવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીનીઓએ જીટીપીએલના ન્યૂઝ વિભાગ, ઇન્ટરનેટ વિભાગ, કેબલ નેટવર્ક અને ન્યૂઝ સ્ટુડિયોની ખાસ મુલાકાત લઈ ઝીણવટભરી માહિતી મેળવી હતી। ત્યારે આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડ અશોક થાનકી અને એકાઉન્ટ વિભાગના હેડ કૌશિકભાઈ અગ્રાવતી તમામ વિગતો વિશે અને ખાસ કરી અને પત્રકારત્વ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને માહિતી પૂરી પાડી હતી। મારું નામ જિગ્નેશ પોપટ છે અને છેલ્લા 21 વર્ષથી પોરબંદરમાં પત્રકારત્વ કરી રહ્યો છું અને ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ છે ત્યાં એ લોકોને જે ટીવાયના સ્ટુડન્ટ છે એ લોકોને ઇન્ટર્નશિપનો એક અભ્યાસક્રમ ચાલે છે। એમાં એ લોકો પત્રકારત્વનો અભ્યાસક્રમ શીખી રહ્યા છે। એટલે એના ભાગરૂપે અમે આજે જીટીપીએલ મીડિયા હાઉસની મુલાકાત અમે લઈ આવ્યા છીએ। રાજભા જેઠવા અને અશોકભાઈ થાનકી સહિત જે સંચાલકો છે એમના માર્ગદર્શન નીચે અમે એ લોકોને મુલાકાત માટે લાવ્યા છીએ। તો સ્ટુડિયો વિશેની જાણકારી મેળવી છે, એની સાથે સાથે આ ફિલ્ડમાં કઈ રીતે આગળ આવવું, પત્રકારત્વના ક્ષેત્રમાં કઈ રીતે એ લોકો પોતાનું કેરિયર બનાવવું એ અંગેની માહિતી આપવામાં આવી છે। એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું। હું ઓળેદરાહીના ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજમાં બીએ ટીવાય ગુજરાતીમાં અભ્યાસ કરું છું। અમને ઇન્ટર્નશિપના ભાગરૂપે પત્રકારત્વની વિવિધ વિષયો વિશે માહિતી મેળવવા માટે અહીં જીટીપીએલ ઓફિસે લઈ આવેલા હતા। ત્યારે અમે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી છે। આ ભાગરૂપે હું અશોક થાનકી સરનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પ્રિયંકા થાનકી છે અને હું ગોઢાણીયા કોલેજમાં ટીવાય બીએમાં અભ્યાસ કરું છું અને અમારે પત્રકારત્વની ઇન્ટર્નશિપ રૂપે અમે લોકો અહીંયા જીટીપીએલના હાઉસે મુલાકાત લેવા આવેલા છે અને અહીંયા અમને દરેક વિષયની અમને માહિતી મળેલી છે અને પ્રિન્ટ મીડિયા કઈ રીતે હોય છે, ઇલેક્ટ્રોનિક મીડિયા કઈ રીતે હોય છે તેની પણ અમને માહિતી મેળવવામાં આવી છે અને હું અહીંયા સ્ટાફનો અભિવાદન કરું છું કે તે લોકોએ અમને બધી માહિતી આપી। એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ઇલેક્ટ્રોનિક મીડિયાના અનેક પડકારો વચ્ચે પણ જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત ન્યૂઝ પોરબંદર લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક માધ્યમ સાબિત થયું છે। ત્યારે આ તકે વિદ્યાર્થીનીઓએ ઇલેક્ટ્રોનિક મીડિયાની આ કામગીરી અંગે માહિતી મેળવી પ્રશંસા વ્યક્ત કરી હતી અને ખાસ કરી અને પત્રકારત્વ સાથે ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફળ અંગે પણ ખાસ માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીઓના માર્ગદર્શક જિગ્નેશ પોપટ તેમજ કોલેજના અધ્યાપક ડોક્ટર એન.એમ. વાઘેલા અને ડોક્ટર કે.પી. ગોહેલ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।